એવું બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ મૃત્યુલોક ઉપર, આ પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો. એવું પણ બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ મૃત્યુલોક ઉપર, આ પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની કલ્યાણકારી જીવન યાત્રા માટે આ દિવ્ય સ્થાન ઉપરથી, પવિત્ર સ્થાન ઉપરથી મંગલ પ્રાર્થીએ છીએ. ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સમાં નૃત્યનો ધર્મ સાથેનો, આધ્યાત્મ સાથેનો સંબંધ એ વિષયમાં જ આજે આગળ વાત કરીશ. હું જ્યારે MLWમાં હતો અને નૃત્યના અભ્યાસમાં, ભરતનાટ્યમના અભ્યાસમાં ખાસ કરીને ઊંડો ઉતરતો જતો હતો, એમ મને જે નૃત્યની અભિવ્યક્તિ છે એ સ્પષ્ટ થતી જતી હતી કે જે નૃત્યની અભિવ્યક્તિ જો પ્રાર્થના તરીકે લેવામાં આવે, પૂજા તરીકે લેવામાં આવે, તો એ આ પ્રકારે હોઈ શકે. કાં તો એ પરમાત્માના સ્વરૂપમાં પ્રગટ થાય, નૃત્ય પરમાત્માની અભિવ્યક્તિ હોય, અથવા તો ભક્ત સ્વરૂપે, કે ભક્ત છે એ પરમાત્મા પાસે સમર્પિત કરતો હોય પોતાની જાતને, એ સ્વરૂપમાં અભિવ્યક્તિ પ્રગટ થાય. અને જે ભરત મુનિનો પણ જે દ્રષ્ટિકોણ હતો એ આ જ રીતે દ્રષ્ટિકોણ હતો. એટલે કોઈ પણ નૃત્ય હોય એમાં બે પ્રકારે અભિવ્યક્તિ રજૂ કરવામાં આવે. જે પ્રાર્થના છે ભરતનાટ્યમની, એ પ્રાર્થનાઓમાં એક તો પરમાત્મા અને ભક્ત. પછી જે સ્વરૂપોની અભિવ્યક્તિઓ મારામાં પ્રગટ થતી જોતો, એમાં મુખ્ય હતા કૃષ્ણ, રાધા, મીરા, શિવ, પાર્વતી, જગદંબા, કામાક્ષી, લક્ષ્મી, સરસ્વતી, નારદ, વિષ્ણુ. આ સ્વરૂપોનું પ્રાગટ્ય અભિવ્યક્તિ થાય કે ન થાય, પણ હું મારામાં આ સ્વરૂપોનું અભિવ્યક્તિ માટેનું દર્શન અનુભવતો જોતો. પછી જ્યારે હું ભરતનાટ્યમમાં કામ કરતો હતો અને ભરતનાટ્યમના જેટલા રહસ્યો મને ખ્યાલ આવતા જતા હતા, એની સાથે સાથે જે કથક, જેની સાથે મારો જૂનો સંબંધ હતો, એ પણ, એની સાથે એ નૃત્ય પણ મારી અંદર ખુલવા માંડ્યું ધીમે ધીમે. અને જે MLW હતું, જે કોર્સ હતો, એ મને જરા પણ કોઈ પણ રીતે મારી અંદર ન ઉતરે. અને એમાં અમારે એવું હતું કે પ્રેક્ટિકલ વર્ક શરૂ થયું એટલે મારે જેટલી અમદાવાદની મિલો હતી, જે મિલ, એમાં મારે જવાનું થતું. એટલે લગભગ એ સમયની જેટલી મિલો હતી ત્યાં, અને એ દર્શન પણ મારા માટે બહુ જ જરૂરી હતું. અને મેં ધરાઈને ગરીબી જોઈ, જે મજૂરોની સ્થિતિ હતી, મેં ધરાઈને કે શું મજૂરોની સ્થિતિ છે, કેટલું માણસ નીચે જીવે છે, કેવી રીતે જીવે છે. કે જો મને ચાન્સ મળતો તો હું ઝૂંપડાની અંદર ઘૂસી જતો. જો એ સમય મને, હું એ લોકોની બધી જ રહેવા કરવાની રીતો, આ તે કેવી રીતે મનુષ્ય જીવે છે, એટલે આખું દર્શન ક્લિયર થઈ ગયું. પછી કોઈ પણ રીતે મને છે ને થિયરીમાં મને મેળ જ ન પડે. કોઈ મને એમ જ લાગે કે ના, મારા પ્રાણ સાથે એકરૂપ થાય જ નહીં. ધીમે ધીમે મારી અંદર એક વાત સ્પષ્ટ થવા માંડી કે હું સમય બગાડું છું. હવે આ કોર્સમાં હું રહી અને ખોટો મારો સમય બગડે છે. મારે નિર્ણય ઉપર આવવું જોઈએ, કાં તો આ કોર્સ છોડી દેવો જોઈએ મારે. અને એ સમયે હું શું થતું, સંધ્યા સમય હતો, મારે એક ઘટના બનતી મારી સાથે. હું એકલો હું સંધ્યા સમયે, કોઈ મિત્રો સાથે ન હોય, કે સાવ એકાંત મળી જાય. અને લગભગ એવું જ બનતું, 99.99% એવું જ બનતું કે સંધ્યા સમયે એકાંત હોય મારી પાસે, સૂર્ય ડૂબતો હોય. ને હું કોઈ પણ, જેમ કે મારું જે રહેવાનું હતું યુનિવર્સિટીનું, એ હોસ્ટેલનો છેલ્લો બ્લોક હતો. એના પછી જંગલ જેવું જ હતું. કોઈ બેન્ચ ઉપર બેઠો હોઉં કે કોઈ વૃક્ષ નીચે બેઠો હોઉં, એટલે મને શરૂ થાય, મને દુર્ગા રાગ સંભળાવવાનો શરૂ થાય અંદર. એ પણ આગળ પણ મને બનતી આ ઘટના, ને એમાં પણ બનતી.
અને ખાસ કરીને એ સમયના મારા બે જે રાગ હતા જે મને સંભળાય, એ એક હતો દુર્ગા અને એક હતો યમન. અને દુર્ગામાં પણ જે તમે જોશો, હમણાં મેં વચ્ચે રચના લીધી, સખી મોરી રૂમ ઝૂમ, આ રચના છે. એનો જે રાગ છે આખો ઢાળ, રાગ, તાલ, આલાપ એ હું એમને એમ અનુભવી શકું. અને રાગ એટલો ઊંડાણમાં હું અનુભવું, એટલો ઊંડાણમાં કે જે રાગ સાથે જોડાયેલી એક પ્રકારની સુગંધ, કે રાગ સાથે જોડાયેલો એક પ્રકારનો પ્રકાશ, રંગ, એ પણ હું એના દર્શન કરું. એટલે કાં તો હું દુર્ગાના સંપર્કમાં આવું, દુર્ગા રાગના, અથવા હું રાગ યમનના સંપર્કમાં આવું, એના સ્વર આવે મારી અંદર અથવા આલાપ આવે. પછી એ સમયે અમદાવાદના જ્યાં મને ખ્યાલ આવે કે અહીંયા નૃત્યનો વર્ગ ચાલે છે અથવા તો અહીંયા સંગીતનો ક્લાસ ચાલે છે, એટલે સંધ્યા સમયે હું લગભગ એવા વર્ગોની મુલાકાત લેતો, અથવા દિવસમાં જ્યારે પણ એવો સમય મળે તો એવા વર્ગોમાં જતો રહેતો કે જ્યાં આવા વર્ગ ચાલતા હોય નૃત્ય કે સંગીતના. એટલે એવામાં મેં એક દક્ષિણના જ ગુરુ હતા કે જે ગુજરાતી ભાષા બહુ સમજી ન શકતા, બેંકમાં મેનેજર પણ હતા અને નૃત્યનું માર્ગદર્શન પણ આપતા. તો એમને હું મળ્યો તો એમણે મને એમના વર્ગનું એડ્રેસ આપ્યું કે તમે આવો મારી પાસે અને જો મારું કામ કે. એટલે ત્યાં મને, કારણ કે ત્યારે તો હું ભરતનાટ્યમથી ખૂબ પરિચિત, ભરતનાટ્યમની ઘણી બધી, ભરતનાટ્યમ આખું મારી સામે ખુલી ગયું, મારી આંખ સામે, કે ભરતનાટ્યમનું ધાર્મિક રહસ્ય શું એ આખું સ્પષ્ટ થઈ ગયું મને. તો જ્યારે હું એમની પાસે ગયો તો એમને તો બહુ નવાઈ લાગે, કારણ કે એ જે વિદ્યાર્થીઓને શીખવતા અને હું હજી સાવ એમના માટે નવો અને કામ કરવાની મેં શરૂ કર્યું એમની સાથે, તો હું તો તરત બધા સ્ટેપ કરી દઉં કે એમની જે પ્રમાણે દ્રષ્ટિકોણ હોય એ પ્રમાણે હું અભિનય આપું. તો એમને તો બહુ જ નવાઈ લાગી. તો એ તો મને ખૂબ આગ્રહ કરે કે તમે ભરતનાટ્યમમાં ખૂબ મહેનત કરો, થોડી મહેનત કરો, તમે નેશનલ લેવલ ઉપર જઈ. એટલે ત્યાં પણ આ જ શરૂ થઈ ગયું કે તમે નેશનલ લેવલના આર્ટિસ્ટ તરીકે તમે કામ કરી શકો આમ તેમ. પણ એમની પાસેથી જે મને શીખવા મળ્યું એ એક આર્ટિસ્ટ તરીકે હું એમની સાથે જ્યારે રહેતો ત્યારે હું એ જોતો કે એમનું જે રિસેપ્શન હતું, જેમ કે તમે કોઈ પણ વાત કરો, હું ત્યારે બહુ મોટી બડાઈની વાત કરું ને મને શાંતિથી સાંભળે, મને પોતાને ખ્યાલ આવી જાય કે હવે જે હું વાત કરું છું ને એ થોડુંક વધુ થઈ ગઈ. મેં જે એમની સાથે વાત કરી કે મેં આમ કર્યું તેમ કર્યું, ભરતનાટ્યમમાં આમ અભ્યાસ કર્યો ને, એ મને શાંતિથી સાંભળે, કોઈ ઉતાવળ ન કરે. પછી મને જેમ થાય કે ના, હું એમનો સમય બગાડું છું ને મારો સમય બગાડું છું, એના કરતાં નૃત્યનો અભ્યાસ કરીએ. અને કોઈ પણ જેમ કે નૃત્ય જોતા હોય, સંગીત સાંભળતા હોય, તો એમની જે રિસેપ્ટિવિટી હતી ખૂબ શાંત, કોઈ ઉતાવળ ન કરે, સામેનાને બંધ કરીને પોતે કહેવાનું શરૂ કરે. વિદ્યાર્થી તરીકે હું એમની સાથે વાત કરતો હતો, મને પૂરેપૂરું સાંભળી લે, જ્યાં સુધી હું મારી વાત બંધ ન કરું ત્યાં સુધી સાંભળે. તો મને એની એ વાત બહુ જ ઊંચી લાગી. પછી કોઈ પણ કલાકાર હોય એની જ્યારે એ વાત કરે ત્યારે એની કલાને નીચે ન ઉતારે, એમ ન કે અમદાવાદમાં બીજા વર્ગો ચાલે છે એમાં કોઈ દમ નથી, હું જે કરાવું છું એમાં જ કાંઈક દમ છે, અથવા હું જ સાચા અર્થમાં બધા હું નૃત્ય શીખું છું. અને ઘણા બધા નૃત્ય એ સમયે શીખવતા, જેમ કે કથકલી છે, ભરતનાટ્યમ છે, કુચીપુડી છે, એવી જાતના એમની પાસે ઘણા બધા નૃત્યો એ અને એમના પત્ની શીખવતા. તો હું એમને બંનેનું જે હું બહુ ઊંચો ગુણ જે જોતો એ આ જ કે કોઈ પણ કલાકાર માટે એ ક્યારે એમને ઉતારવાનો પ્રયત્ન ન કર્યો, પોતાને ઊંચું સિદ્ધ કરવા માટે બીજાને નીચે ઉતારવાનો એણે પ્રયત્ન ન કર્યો. અને એમાંથી જે મને સૂત્ર મળ્યું એ આ જ કે ધર્મની દિશા છે, જ્યાં સત્યની દિશા છે, ત્યાં તમે બીજાને નીચે ઉતારીને ઉપર નહીં ચડી શકો. જગતમાં કેવું છે, જ્યારે આપણે બહારના જગતમાં કામ કરીએ છીએ ત્યારે આપણી હરીફાઈ કેવી છે કે આપણે બીજાના પગ કાપી એના ખભા ઉપર આપણે સવાર થવાની વૃત્તિ હોય છે. ધર્મમાં ઊંધું છે. ધર્મમાં જો તમારે ઊંચાઈ મેળવવી છે તો બીજા ઊંચાઈ પકડી રહ્યા છે એમને મદદ કરો, એમના પગ તોડી ન નાખો, એમને ઊંચાઈ પકડવા દો. અને રહસ્ય એવું છે કે જ્યારે સંઘમાં તમે કામ કરો છો, સંઘનું જે મહત્વ છે ધર્મમાં, એ
બે રીતે છે. એક, સંઘનો ઉપયોગ છે અરીસો, કે અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ સાથે જ્યારે તમે રહ્યો છો ત્યારે તમારામાં ખાસ પ્રકારની સ્કિલ જોઈશે. જેમ આપણે કેમ રોડ ઉપર ગાડી ચલાવતા હોય તો આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખીએ કે એક તો આપણી ગાડી કોઈને ભટકાઈ ન જાય, અને કોઈ ભૂલ કરે તો પણ એની ગાડી આપણી ગાડીને ભટકાઈ ન જાય. જીવનમાં આ જ જ્યાં આપણે રહીએ છીએ, જે વ્યક્તિઓ સાથે રહીએ છીએ, તો એમાં કેમ પ્રેમપૂર્વક રહેવું, કેમ આનંદિત જીવન પસાર કરવું વ્યક્તિઓ સાથે, એ કલા આપણે ધર્મમાં શીખવાની છે. એટલે સંઘમાં બે વાત અગત્યની છે. એક, દરેક વ્યક્તિનો આપણે જે ઉપયોગ કરવાનો છે એ પોતાની ભૂલ શોધવા માટે, કે મારી સ્થિતિ ક્યાં છે. જેમ આપણે કેમ આપણો ચહેરો જોવા માટે આપણે અરીસાનો ઉપયોગ કરશું, એમ વ્યક્તિનો ઉપયોગ પણ ધર્મમાં સંઘનો ઉપયોગ છે એક અરીસા તરીકે થઈ શકે જો આપણને આવડે તો. અને જે સંઘ છે એની અંદર સમજી લો કે કોઈ એક વ્યક્તિ છે એ ઊંચી અનુભૂતિ કરે છે પોતાની અંદર, તો ધાર્મિક રહસ્ય એવું છે કે એણે જે ઊંચાઈ પ્રાપ્ત કરી એના તરંગો બધા જ શિષ્યોને પ્રાપ્ત થશે. એવું નથી કે કોઈ એક વ્યક્તિ છે સમાધિના અનુભવમાં આવે છે તો બાકીના બધા વંચિત રહી જશે, એવું નથી. બાકીના બધા પણ એ જ પ્રકાશ નીચે આવશે. એણે જે આત્મિક અનુભૂતિ કરશે, આત્માના પ્રકાશની અનુભૂતિ કરશે, તો એ પ્રકાશ નીચે બાકીનો સંઘ, બાકીના શિષ્યો પણ એ પ્રકાશ નીચે આવશે. તો જે ધર્મની દિશા છે, જ્યારે આપણે સંઘમાં છીએ ત્યારે આ વાત દરેક શિષ્યએ, દરેક સાધકે સમજવાની છે કે કોઈ પણ સાધકની, શિષ્યની તમે પ્રોગ્રેસ જો, તમે એની ઊંચાઈ પકડતો જો, તો તમે ઈર્ષ્યાના તરંગોમાં ન ડૂબો. એ બહિર્મુખી આપણી ટેવ છે, બહિર્મુખી જીવન જીવવાની જે ટેવ છે, જ્યાં હરીફાઈથી આપણે ટેવાયેલા છે, તો એમાં આપણી અદેખાઈ ઈર્ષ્યાને કારણે આપણે એમ થાય છે કે ના, આ શિષ્ય આગળ વધી ગયો, કે એને બહુ ઊંચી તક મળી, એ ઉપર નીકળી ગયો અને હું ન નીકળી શક્યો, તો ઈર્ષ્યા પેદા થાય. તો એ ઈર્ષ્યાને પ્રોત્સાહન ના આપવું. ઈર્ષ્યા સમજો, ઈર્ષ્યા આપણી બહિર્મુખી જીવન જીવવાની ટેવમાં પેદા થઈ છે, હરીફાઈ પેદા થઈ. ઈર્ષ્યાને સમજો, ઈર્ષ્યાને પ્રોત્સાહન ના આપો. કારણ કે જેમ કોઈ પણ શિષ્ય, સાધક ઊંચાઈ પ્રાપ્ત કરતો જશે, એની સાથેના જેટલા સાધક છે એને ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનો રસ્તો મળતો જશે. તો હું એ સમયે જેમ જેમ અલગ અલગ ભરતનાટ્યમ મારી સામે સ્પષ્ટ થતું જતું હતું. ભરતનાટ્યમનું જે નૃત્યનું સ્વરૂપ, ધર્મમાં એનું મહત્વ, એ જેમ જેમ સ્પષ્ટ થતું જતું હતું. અને હું એ સમયે જેટલા કલાકારોને, મેક્સિમમ કલાકારોને મળ્યો, અમદાવાદના જેટલા ગ્રુપ વર્કિંગ હોય, ઇન્ડિવિજ્યુઅલ કામ કરતા હોય, બધા જ કલાકારો, સંગીત, ચિત્ર, જેટલા શિલ્પ, જે કલાઓમાં જોડાયેલા કલાકારો હતા મારા સંપર્કમાં આવતા હતા. એક કલાકારથી બીજાની ઓળખાણ થાય, બીજાથી ત્રીજાની, એમ જેટલા જ્યાં જ્યાં મારે જવાનું થાય હું બધાને મળું કે સંગીતમાં શું કામ ચાલે છે, નૃત્યમાં શું કામ ચાલે છે. ઇવન વિદ્યાર્થીઓ મળે નૃત્ય શીખતા, અને એ લોકો સાથે ચાન્સ મળે તો એ લોકોને મળું કે એ લોકો કેવું અનુભવે છે. જેમ કે ભરતનાટ્યમ છે તો એ લોકો શું અનુભવે છે, શું અનુભવ કરે છે નૃત્યનો, કે શેના માટે નૃત્ય શીખે છે, સાચા અર્થમાં એમને પોતાને રસ છે કે મા બાપ દ્વારા કમ્પલ્ઝન છે, ફરજિયાતપણે ક્લાસમાં મોકલવામાં આવે છે. આવું બધું જ હું અભ્યાસ કરતો. પછી જે આ રાગ હું અનુભવતો, જે મેં વાત કરી કે સંધ્યા સમયના મારા બે રાગની અનુભૂતિ રહેતી, દુર્ગા, યમન, બહુ જ રહે અનુભૂતિ. અને એ જે સંધ્યાનો સમય છે, એ સમયે યુનિવર્સિટીની નજીક એક કોલોની હતી, એમાં એક વર્ગ ચાલતા. તો મને એમ થતું કે ચલો કે આ વર્ગની અંદર જો આ રાગ ગવાતા હોય તો હું ત્યાં જઈને બેસીને સાંભળું. એટલે કેવું થતું કે હું એ રાગનું એટલું ઊંડાણ અનુભવીને આવતો. પછી જ્યારે હું વર્ગમાં જોતો, વર્ગખંડોમાં જે સંગીત ચાલતું, તો મારો મેળ ન પડે. પહેલાં મને એમ થતું કે ના, હું થોડો સમય, એકાદ મહિનો પણ હું ક્લાસ જોઈન્ટ કરીને કમસે કમ આ બે રાગ કે જે મને બહુ સંભળાય છે એની હું પ્રેક્ટિસ કરી લઉં. પણ હું જેવું એ વર્ગમાં જાઉં તો મને એ વર્ગનું વાતાવરણ એ મને કોઈ પણ રીતે આત્મસાત ન થઈ શકે. એ જે વાતાવરણ છે
એ મને એમ લાગે અતિશય ડલ લાગે. એટલે હું એ લોકો જે યમન ગાય અથવા એ લોકો જે દુર્ગા ગાય હું સાંભળું, એની રચનાઓ સાંભળું, ત્યાં બેસીને આખો રાગ સાંભળું, પણ જે અનુભૂતિ હું કરતો રાગની, ન કોઈ રેડિયો ન ટેપ, એમને એમ જ જે રાગ મને આંતરિક રીતે સંભળાવતો અને જે હું અનુભૂતિ કરતો એ કંઈક અલગ જ પ્રકારની હતી. અને એમાં ખાસ કરીને જે હું નૃત્ય સાથે સંકળાયેલી વાત છે એ આ વાત છે કે આ નૃત્યનું જે સ્વરૂપ હતું, જેમ કે હું એના જે એને કહેવાય બંદિશ આવી કે રાગને જે સ્પષ્ટ કરતી હોય, જેમ કે સખી મોરી રૂમ ઝૂમ, આ પ્રકારની જેમ કે બંદિશ છે દુર્ગાની, તો મને હંમેશા એની સાથે નૃત્યનું સ્વરૂપ જ પ્રગટ થાય. નાનપણમાં પણ જ્યારે મેં શાસ્ત્રીય સંગીત શરૂ થયું મારા જીવનમાં, તો મને રાગ હંમેશા શાસ્ત્રીય નૃત્ય સાથે જ જોડાયેલો મેં અનુભવ્યો. મને એમ થતું કે કોઈ પણ રાગના ડેપ્થમાં જવું છે તમારે, ઇવન શ્રવણમાં પણ, તો નૃત્ય તરફ ઉતરવું જોઈએ. નૃત્ય છે એ તમને રાગના શ્રવણમાં, રાગની અનુભૂતિમાં, ઊંડાણમાં લઈ જશે. જો તમે ડાયરેક્ટ શ્રવણ કરશો તો એ અનુભૂતિ એટલી ઊંડાણપૂર્વકની નહીં હોય જેટલી તમે નૃત્યમાં ઉતરી અને તમે આલાપ અનુભવશો, જે સ્વરની ગોઠવણી છે, તાલ છે, બંદિશ છે. તો હું જ્યારે કથકના સંપર્કમાં આવ્યો ને હું કથકના વર્ગોમાં ગયો, કથકના આર્ટિસ્ટને મળતો થયો, જે કથકનું દુન્વયી સ્વરૂપ છે એને સમજતો, તો મને આ હંમેશા ઉણપ લાગી કે જે ભારતીય, ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતમાં જે રાગ છે એના ઉપરનું કોઈ વર્કિંગ મેં જોયું નહીં ક્યાંય. ઇવન જે મેં નેશનલ આર્ટિસ્ટ જોયા એનું કામ જોયું, એમાં પણ મેં આ ન વાત અનુભવી કે એ લોકોએ રાગને ધ્યાનમાં લીધો કે કોઈ પણ રાગનું પ્રાગટ્ય છે, જેમ કે પુરિયા કલ્યાણ ગવાય છે, એનો આલાપ છે, એની મધ્યલય છે, કે અંતમાં બંદિશ છે, તો એને પ્રગટ થતી હોય નૃત્યમાં, એવું ક્યાંય મેં અનુભવ્યું નહીં. અને રાગ જે ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીત છે, અદ્ભુત રહસ્યો છે આ સંગીતના પણ. તો મારી અંદર જે દર્શન આવે, હું જે અનુભવું, એ આખું શાસ્ત્રીય રાગ છે તો એનું કેમ પ્રગટ થવું જોઈએ નૃત્યમાં. અને ત્યારે મારા માટે સ્પષ્ટ હતું કે આ જે નૃત્ય છે એ કોઈને બતાવવા માટે નથી. જે વાતો હું તમારી સાથે આજે કરું છું કે પરમાત્માની આંખ છે આપણી અંદર જ છે, પ્રેક્ષક છે જ્યાં સુધી આપણા ચિત્તમાં, ત્યાં સુધી આપણી કલા દિવ્ય કલા નથી. જ્યાં સુધી બતાવવાનો ભાવ છે ત્યાં સુધી એ દિવ્ય કલા નથી. દિવ્યતાનો અર્થ જ છે પ્રકાશ, અને પ્રકાશ જોડાય છે આત્મા જ, આત્માનો ગુણ છે પ્રકાશ. તો હું જે રાગનું પ્રાગટ્ય નૃત્યના સ્વરૂપમાં જોતો, એ મને ખ્યાલ આવતો કે આ જે આખો રાગ છે, જેમ કે કોઈ એક સંગીતકાર છે રાગ શરૂ કરે છે, આલાપથી શરૂ કરે છે, તો મને એમ થતું કે આને નૃત્યની અભિવ્યક્તિ કઈ રીતે આપી શકાય. નૃત્યમાં જ આને અભિવ્યક્ત કરવો હોય આ જ રાગને, તો આ જે કામ હતું એ મારું ત્યાંથી શરૂ થઈ ગયું. જ્યારે હું આ બંને રાગ અનુભવું છું, મારી અંદર દુર્ગા, યમન, એની સાથે 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 મારી અંદરથી ભરતનાટ્યમમાં કામ કરતાં કરતાં મારી અંદર કથક પણ ઉતરવા માંડ્યું, સ્પષ્ટ થવા માંડ્યું. અને જ્યારે મારી સામે ભરતનાટ્યમ સ્પષ્ટ થઈ ગયું તો મને કથક સમજતા વાર ન લાગી. કથકનું જે ધાર્મિક રહસ્ય છે, કથક શું છે, એ જે રહસ્ય છે એ સમજતા મને વાર ન લાગી કે કથકનું આ રહસ્ય છે, આ રીતે એ ધર્મમાં જોડાય છે. અને જે રાગની અભિવ્યક્તિ હતી નૃત્યમાં, તો રાગ મને એમાં એ જાતનું થવા માંડ્યું કે રાગ મને અંદરથી ખ્યાલ આવે રાગ, તો હું બહારથી એની અભિવ્યક્તિ, હું જ્યારે બેઠો હું યુનિવર્સિટીના કેમ્પસમાં, કોઈ ન હોય આજુબાજુ, સંધ્યાનો સમય હોય, તો હું ત્યારે એ જ જે રાગ સંભળાતો જાય તો બહાર હું શરીરને છોડી દઉં તો શરીરમાંથી પોતે વિદ્યુત આવવા માંડે નૃત્યની, કે ત્યાં પ્રકૃતિની હાજરી છે. બહુ સુંદર વૃક્ષોની નીચે એક બેન્ચ હતી, એના ઉપર હું બેસું તો મને આખું આમ
દર્શન સ્પષ્ટ થાય કે આ જે રાગ છે એ કેવી રીતે અભિવ્યક્ત કરી શકાય, દુર્ગા છે તો કઈ રીતે અભિવ્યક્ત કરી શકાય. એટલે ત્યારે આ અનુભૂતિ જ રહેતી કે જે આજે હું સ્વરૂપ આપું છું એ ત્યારે સ્વરૂપ ન હતું મારી સામે, પણ એ પ્રાગટ્ય એ સમય મારી અંદરથી શરૂ થઈ ગયું. પછી જ્યારે કોઈ પણ કલા છે એને ધર્મ સાથે તમે જોડો કે આધ્યાત્મ સાથે જોડો, તો એમાં જે મુખ્ય વાત આવશે એ આવશે શરીરથી મનથી કેમ ઉપર ઉપડવું. કલાનો એવો કેમ ઉપયોગ કરી શકાય કે તમે શરીરથી ઉપર ઉપડી શકો, મનથી ઉપર ઉપડી શકો. અને એ સમયે કુદરતી મારા માટે પરિસ્થિતિ જેવી થઈ ગઈ કે મને મેસનું ભાવે નહીં, બહારે કાંઈ લઈ ન શકાય, બહારનું બહુ જ ઓછું લેવું, સોલ્ટ માટે જ ખાલી લેવાય. એટલે મારું જે શરીર હતું એ હું ટકાવતો એક સિંગદાણા અને ગોળ, એ મને બહુ ભાવે. પછી ચણા, પલાળેલા ચણા અને પલાળેલા મગ. એટલે આ વસ્તુઓ ઉપર જ મારે આધારિત રહેવું પડતું. એના કારણે હું જોતો કે જે મારું જાગરણ હતું, દિવસ દરમિયાનની જે ફ્રેશનેસ, 24 કલાક દરમિયાનની જે તાજગી, તો તાજગીના કલાક મારા 24 કલાક લગભગ હું તાજગી જ અનુભવ. હું એટલા બધું સવાર સાંજ ફરતો, અલગ અલગ વર્ગખંડોમાં અલગ અલગ વ્યક્તિઓને મળવું, પછી મારી પોતાની નૃત્યની પ્રેક્ટિસ, કોલેજમાં જાઉં, કોલેજનું વર્કિંગ, મિલોમાં જાઉં, પણ મને કોઈ પણ પ્રકારનો થાકનો અનુભવ ન થાય કે આળસનો અનુભવ ન થાય કે આવીને હું ચલો પથારીમાં સૂઈ જાઉં, થાકી જાઉં, આ જાતનો અનુભવ નથી. અને સાથે સાથે જે મને ભરતનાટ્યમનો અભ્યાસ કરતાં કરતાં જે મને વાત ખ્યાલમાં આવી, એ નૃત્ય દ્વારા, જેના માટે મેં પછી શબ્દ આપ્યો બ્રહ્માર્પણ, કે નૃત્ય દ્વારા પોતાને સંપૂર્ણ વિલીન કેમ કરી શકાય. આખું જેમ કે શરીર છે તો એ નૃત્યમાં તમે ઉતરીને નૃત્યની સાધના દ્વારા નૃત્યમાં ડૂબતા 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 પૂર્ણ રીતે કેમ વિલીન થઈ શકાય, એનું મને આખો રસ્તો ખ્યાલ આવવા માંડ્યો કે હા, આ રીતે જો નૃત્યના રસ્તાનો ઉપયોગ કરવામાં આવે તો સંપૂર્ણ રીતે જે શરીર છે એ વિલીન કરી શકાય. અને એનું જે મુખ્ય વાત છે એની સાથે વિલીન થવાની જે વાત છે કે જેને મેં શબ્દ આપ્યો બ્રહ્માર્પણ, બ્રહ્મને અર્પણ કરી દેવું, જે આખું સંપૂર્ણ શરીર છે એ વિલીન થઈ જાય પોતે પોતે પોતે. મૃત્યુ નહીં. મૃત્યુનો અર્થ શું છે કે મારે જીવવું છે અને જીવન સમાપ્ત થઈ રહ્યું છે, આ મૃત્યુ. જ્યારે આપણે જાગી જઈએ છીએ, જાગરણની દિશામાં કામ કરી, તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે મારી શરીરની ક્ષમતા આટલી, મને જે દર્શન થાય છે, મારે જે કામ કરવાનું છે, મને જે કામની ઈચ્છા થાય છે કે આટલા પ્રકારનું કામ મારે કરવું છે જ્યાં સુધી મારું જીવન એ આટલું, તો આ જન્મ દરમિયાન મારાથી આટલું પૂરું થઈ શકશે, મારાથી આટલું પ્રાગટ્ય મારામાંથી શક્ય છે, આનાથી વધારે મારી શરીરની ક્ષમતા નથી. તો જે શરીરને વિલીન કરવાની જે વાત છે કલામાં, એમાં જે અગત્યની વાત છે એ છે પ્રસન્નતા, હળવાશ. તમારે 24 કલાક એ સમજવાનું છે કે પ્રસન્નતા રહે છે કે નહીં. પ્રસન્નતા છે એ શરીરની જે બંધ શક્તિ છે અથવા મનની જે બંધ શક્તિ છે એ ખીલી જાય છે, ખુલી જાય છે. જે વિચારોમાં બંધ શક્તિ છે એ પ્રકાશમાં રૂપાંતરિત થઈ જાય છે જ્યારે આપણે જાગવાની દિશામાં આગળ વધીએ છીએ ત્યારે. અને જેમ આ ખુલતું જાય છે અંદરનું ચિત્ત, જેમ શરીરની શક્તિ ખુલતી જાય છે, આપણે શું કરીએ છીએ કે જીવનમાં જેમ અભાવ અનુભવીએ છીએ, દુઃખ અનુભવીએ છીએ, ચિંતા અનુભવીએ છીએ, અંદર કાંઈક ઉણપ અનુભવી છે, આપણે બહારથી ભરવાની ટ્રાય કરીએ છીએ. અને એની શરૂઆત થાય છે ખોરાક, કે જ્યારે આપણે દુઃખી છીએ, હતાશ છીએ, નિરાશ છીએ, આપણી જે અભાવ છે એ બહારથી ખાઈ અને શરીર ભરતા જાય છે, શરીરને પ્રમાદ તરફ લઈ જાય છે, નશા તરફ લઈ જાય છે. કારણ કે જો તમે હું પોતે વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો, એટલે બાયોકેમિસ્ટ્રી મારો સબ્જેક્ટ હતો, અને એમાં ફૂડ એન્ડ ન્યુટ્રિશન, કે જેમાં ખોરાક છે એનું કેવી રીતે પાચન થાય છે આપણા શરીરમાં, તો ત્યારે હું વિજ્ઞાનની રીતે પણ હું
ભણતો ને સમજતો કે આખરે જે ખોરાક છે એ જો બર્ડન થાય છે શરીર ઉપર, તો વધારાનો જે ખોરાકનું પાચન છે કે જે સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય, ઉચ્છ્વાસ દ્વારા બહાર ફેંકી દે, પણ જો વધારાનો ખોરાક છે તો એ આલ્કોહોલ પેદા કરશે અંદર શરીરમાં પોતે આલ્કોહોલ, કે જે એક પ્રકારના નશા તરીકેનું જ કામ કરશે. એટલે મનુષ્યને પ્રમાદ તરફ લઈ જશે, આળસ તરફ લઈ જશે. પણ જ્યારે આપણે ધર્મની દિશામાં કામ કરીએ છીએ ત્યારે આપણે પ્રમાદથી ઉપર આવવું પડશે, નિદ્રાથી ઉપર આવવું પડશે. અને જ્યારે આપણે નિદ્રામાંથી ઉપર આવશું, પ્રમાદમાંથી ઉપર આવશું, ત્યારે જ આપણે ધર્મની દિશામાં કે સત્યની દિશામાં કામ કરી શકશું. તો મને જે ખ્યાલ આવવા માંડ્યો, ખાસ કરીને હું નૃત્યની વાત કરું છું, એટલે કે નૃત્ય દ્વારા શરીર પ્રજ્વલિત થઈ જવાનું, તમારું સંપૂર્ણ શરીર છે ઓક્સિજનેટેડ થઈ જવાનું. પછી જોડાય છે તમારો ખોરાક, કે તમે કેવા પ્રકારનો ખોરાક લ્યો છો, તમારે કેવું શરીર પાસેથી કામ લેવું છે. તો એ સમયનો મારો ખોરાક જેમાં ફેટ હતી જ નહીં, કોઈ પણ પ્રકારની ફેટ નહીં, એટલે જે ડાયટ હતો એમાંથી એવી નિદ્રા કે પ્રમાદ પેદા થવું શક્ય ન હતું કે તમને એમ થાય આળસ થયું ને તમે સૂઈ ગયા. પણ જે બસ શરીરને જરૂરી છે એટલા પૂરતું તમે કલાક 2 કલાક શરીરને ઢાળી દીધું કે ફરી પાછું શરીર પ્રસન્ન સ્થિતિમાં આવી જવાનું. એટલે ત્યાં મને જે ખ્યાલ આવવા માંડ્યો એ નૃત્ય દ્વારા, જે પ્રાચીન સમયમાં જે લોકો નૃત્યને સાધનામાં લેતા અને નૃત્ય દ્વારા જે પોતાને વિલીન કરતા બ્રહ્મ સાથે, અથવા મહામૃત્યુને પ્રાપ્ત થતા, એક શબ્દ છે પ્રાચીન સમાધિ માટે મહામૃત્યુ, કે જ્યારે અંદરનો અહંકાર સંપૂર્ણ વિલીન થઈ ગયો, અંદરની ઈચ્છા ન રહી, કોઈ પણ પ્રકારની ઈચ્છા ન રહી. અને નૃત્યનું એવું રહસ્ય છે, મેં જ્યારે નૃત્યમાં કામ કર્યું મેં જોયું કે જે આપણે બહારના જગતમાં આપણને એમ હોય કે આપણે કાંઈક કામ કરીને બતાવીએ કે આપણે આ કરી નાખીએ તે કરી નાખીએ, એવી દરેકની કર્મ માટેની ભાવના છે. તો હું જેમ જેમ નૃત્યમાં ઊંડાણ પકડાવા માંડ્યું, મને એક વસ્તુ સ્પષ્ટ થવા માંડી કે ઓડિયન્સ સંપૂર્ણ સમાપ્ત થવા માંડ્યું. અને ખાલી ઓડિયન્સ એટલે હું નૃત્યનું પરફોર્મન્સની સ્ટેજની વાત નથી કરતો, પણ જે આખા દિવસ દરમિયાન જે આપણે કામ કરીએ છીએ, કે આપણે કોઈ કામ કરતા હોય તો આપણે એમ હોય કે આ મારા વખાણ કરે છે કે નથી કરતું, મારું આ કામ વખણાય છે કે નથી વખણાતું, કે હું પ્રખ્યાત થાઉં છું કે નથી થતું મારા કર્મ દ્વારા. એ ભાવના પણ મેં વિલીન થતી જોઈ મારી અંદર. અને એનું કારણ એટલું જ છે કે તમે ત્યાં મને જે એક વાત મળી, હંમેશા મારી સાથે જે ચિંતન ચાલતું, હું એ ચાલતું કે મનુષ્ય કાંઈ પણ કરે છે શેના માટે, કે કોઈ પણ જીવ અહીંયા પૃથ્વી ઉપર કાંઈ પણ કામ કરે છે તે કરે શેના માટે છે. આજે કોઈ પણ મનુષ્ય કામ કરતો હોય તો એના માટે તો નથી કરતો ને કે મને દુઃખ મળે જીવનમાં, એટલા માટે તો કોઈ મનુષ્ય કામ નથી કરતો ને કે હું હતાશાથી ઘેરાઈ જાઉં, નિરાશાથી ઘેરાઈ જાઉં, ચિંતાથી ઘેરાઈ જાઉં, કંટાળાથી ઘેરાઈ જાઉં. તો એવું તો કોઈ મનુષ્ય એવું તો ઈચ્છતો જ નથી. છતાં મનુષ્ય કેમ જીવન જાય છે, મનુષ્ય દુઃખમાંથી બહાર નથી આવી શકતો. છેક મૃત્યુ અંત સુધી આખું જીવન પસાર થઈ ગયું, આખું જીવન પૂરું થઈ ગયું, મૃત્યુના દ્વાર પાસે શરીર આવીને ઊભું રહ્યું, ત્યાં સુધી પરમ સ્વાદ શું છે જીવનનો એનો આપણને ખ્યાલ જ ના આવે, એના આપણે અધિકારી નથી. કે જીવન એટલે શું એની અનુભૂતિ તો દરેક મનુષ્ય એનો અધિકારી છે. કે જો આ પૃથ્વી ઉપર આવ્યો છું તો મને જીવન શું છે એ તો ખબર પડવી જોઈએ, કે હું દુઃખથી મુક્ત કેમ થવાય એની મને એક અનુભૂતિ તો થવી જોઈએ, કે આ ચલો આ મારા જીવનનું દુઃખ, અને આમ કરવામાં આવે તો હું દુઃખથી મુક્ત થઈ શકું. તો એની સાથે સાથે મને જે એ સમયમાં મને એવું થતું કે જે આ કોર્સ હતો MLWનો એ કંટાળાજનક મારા માટે દુઃખદ વાત હતી. પણ હું રોજ જોઉં કે જેવો નૃત્યનો અભ્યાસ કરી લઉં બધું જ નીકળી જાય, કે જે એની સાથે જોડાયેલી ચિંતાઓ હોય, જાણે અજાણે જે અંદર ભેગી થઈ ગઈ હોય, તો જો નૃત્યનો પૂરો અભ્યાસ થઈ જાય એ નીકળતું જાય. પછી મને બીજો ખ્યાલ આવવા માંડ્યો, એ સ્પષ્ટતા આવવા માંડી, કે એકદમ હું સ્પષ્ટ થવા માંડ્યો મારી સાથે. જેમ કે હું તમને વાત કરું તો મને એક વાત
મારી આગળ સ્પષ્ટ થવા માંડી કે હવે જે હું આ સમય છે મારો કોર્સ જોઈન્ટ કરવાનો, કોલેજમાં જવાનો, કોલેજના વિષયો ભણવાનો, સંપૂર્ણ હું મારી સાથે છેતરામણી ચાલે છે. નથી જ ચિત્ત એની અંદર મારું, નથી મારો આત્મા રાજી. તો મારા માટે બે દિશા છે, કાં તો હું આ કોર્સ પૂરો કરું વ્યવસ્થિત રીતે, અથવા હું આ કોર્સ છોડી દઉં, ન રહું. પછી આ જ ચિત્તમાં, આ જ જે મારી ચિત્તની દશા હતી એમાં ડૂબતા ડૂબતા એક વસ્તુ મને સ્પષ્ટ થઈ ગઈ, અને એ નિર્ણય ઉપર હું આવી ગયો કે ના, મારે છોડી જ દેવો છે આ કોર્સ. અને એની સાથે સાથે હું તમને કહું કે એ સમયે મને નર્મદા નદીનું અતિશય આકર્ષણ રહે, અતિશય. અને મને રોજ આવે કે હું છોડીને નર્મદા કિનારે નીકળી જાઉં. એવું એક જ વાત આવ્યા કરે. નૃત્ય દર્શને એક સમય પછી નૃત્ય સાથેનો મારો સંબંધ વિલીન થઈ ગયો. મને આ જ વાત આવે કે હવે મારે જે આગળનું કામ કરવાનું છે એમાં હું આ છોડી દઉં છું ને હું નર્મદા કિનારે જાઉં છું. ને એક રાત્રે મેં નિર્ણય જ લઈ લીધો કે બસ હું કાલ સવારે આ છોડી દઉં છું જગ્યા, ને ઘરે પણ હું જાણ કરી દઉં કે બસ હવે હું આ કોર્સમાં નથી ને હું નીકળી જાઉં છું. બરાબર એ જ દિવસે મને સવારનો સમય હતો ને મારી સામે એક વાત સ્પષ્ટ થઈ ગઈ, જે મારો નાનપણથી મારો શોખ હતો, એ હતો શિક્ષક થવું. મને ભણાવવું બહુ ગમતું. ને ભણાવવામાં મને બે વાત મેં જોઈ હતી મારી અંદર. એક, મને ભણાવવામાં શું થતું કે જ્યારે હું અઘરા વિષય જોતો, કોઈ પણ અઘરી વાત હું જોઉં કે વિજ્ઞાન છે ને અઘરું કરી દેવામાં આવે, ગણિત છે અઘરું કરી દેવામાં આવે, છોકરાઓ ગણિતથી કંટાળે, વિજ્ઞાનથી કંટાળે, ઇંગ્લિશથી કંટાળે, કોઈ પણ અઘરી વાત હું જોઉં, હાયર સેકન્ડરીમાં છોકરાઓ જે કંટાળતા મેથ્સથી, હું પોતે એવામાંથી નીકળ્યો હતો. તો મને એમ થતું કે મારે શિક્ષક થવું અને બધા જે વિદ્યાર્થીઓને અઘરા પડે છે વિષય, એને મારે સહેલા કરી દેવા. એટલે મારું શિક્ષક તરફનું આકર્ષણ બહુ રહેતું. એક વાત આ હતી કે મારે શિક્ષણમાં જે પરીક્ષા છે, કે જે પરીક્ષાનો હાવ છે, કે ગણિત છે, વિજ્ઞાન છે, કે જે અઘરા વિષયો છે, એને હું સહેલા કરીને વિદ્યાર્થીઓને ભણાવું. એક આકર્ષણ આ રહેતું. બીજું એ રહેતું કે જો આજીવિકા તરીકે મારે શિક્ષક તરીકે જ મને જો મળી જતું હોય તો જે આજીવિકા મળે મને, જે રૂપિયા એમાંથી હું પ્રાપ્ત કરું, તો એના દ્વારા હું કલામાં કામ કરી શકું. બધી જ કલાઓમાં મને બહુ જ ઇન્ટરેસ્ટ રહેતો. તો મને એમ થાય કે એમાં પણ હું એનો ઉપયોગ કરી શકું. તો મને બરાબર સવારે મારી સામે આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ના, હું આ છોડું એના કરતાં હું પહેલાં પ્રયત્ન કરું કે હું BEd કરી નાખું, બેચલર ઓફ એજ્યુકેશન. અને એ સમયે કચ્છમાં વિજ્ઞાન શિક્ષકની બહુ જ ડિમાન્ડ. વિજ્ઞાન શિક્ષક મળે જ નહીં, એમ કે તમે એક વિજ્ઞાન શિક્ષક તરીકે હાજર થાવ એટલે તમારી નોકરી ક્યાંક ને ક્યાંક મળી જ જાય. આ વાતનો મને ખ્યાલ, કારણ કે મારા મોટા ભાઈ હતા એ એજ્યુકેશનમાં હતા. તો મને આ વાતનો ખ્યાલ કે જો હું સાયન્સ ટીચર તરીકે જો હું BEd પૂરું કરું તો મને આમાં તો નોકરી મળી છે. એટલે મને આ વાત સવારે સ્પષ્ટ થઈ ગઈ ને આખું બદલાઈ ગયું. સવારે જે મેં મેગ્નેટ જોયું મારી અંદરનું, પોતે જ ચેન્જ, દર્શન સ્પષ્ટ થઈ ગયું કે ના, હું નર્મદા કિનારે મારે નથી જવાનું, મારે જે કરવાનું છે એ BEd કરવાનું છે. અને BEd જ્યાં સુધી મેં BEd, એટલે હજી સમય હતો મારી પાસે, અને એ સમયમાં મેં ઘરે જાણ કરી દીધી. અને મેં એ પણ જોઈ લીધું કે ચલો, ઘર આનો વિરોધ કર્યો ઘરમાંથી કે ના, કે મારા માટે, એટલે જનરલી આવું બનતું નહીં. ઘરના બધા જ જે વડીલો હતા એ ક્યારે મને કોઈ દિવસ એમણે ઢસડવાનો કે કોઈ પ્રયત્ન જ ન કર્યો. મેં જે નિર્ણય કીધો કે મારે આ નથી કરવું, એ બધા લોકોએ માન્ય જ રાખ્યું કે હા ભલે, તો ન કરજે, તું આ કરી લે BEd. તો મેં ઘરે જાહેર કરી દીધું કે ના, મારે આ કોર્સમાં આગળ કામ નથી કરવું, હું BEd કરવા માગું છું. તો એ લોકોએ માની લીધું. એટલે મેં અંદરથી એવી તૈયારી રાખી હતી કે જો આ લોકો ન માન્યા તો નર્મદા તો મને ખેંચે જ છે, નર્મદા તરફ હું જતો રહીશ. પછી હું BEd જોઈન્ટ કરું, એની વચ્ચેનો જે મને સમય મળ્યો કે એનો પણ મેં અદ્ભુત ઉપયોગ કર્યો કલાઓમાં. કે જે સંગીતનું ડેપ્થ છે, કે નૃત્યનું જે ડેપ્થ છે, જે મને સમય મળ્યો, કે યોગ છે, એટલે જેટલી ક્રિએટિવિટી મારામાંથી, જેટલા સ્વરૂપ હતા ક્રિએટિવિટીના, તો એ જે નાનકડો ટુકડો હતો મારી પાસે સમયનો,
ફેબ્રુઆરીથી કરીને મે, પણ એ જે મહિનાઓ હતા એનો પણ મેં એક મેક્સિમમ ઉપયોગ કર્યો. આ સમય દરમિયાન પણ જે મને કેટલુંક પ્રાપ્ત થયું એ આ જાતું હતું. જેમ કે એક પાકિસ્તાની સિંગર હતા એ સમયે, એમની એક કેસેટ હતી, એમના કેટલાક કમ્પોઝિશન હતા. તો એનું એક બહુ જ સુંદર નૃત્યનું કમ્પોઝિશન મારા હાથમાં આવ્યું. પછી મળી નહીં એ કેસેટ, કારણ કે મારો એક જે મિત્ર હતો એ કેસેટ લઈ ગયો સાંભળવા માટે, એણે મને પાછી આપી. રચના બહુ જ સરસ હતી. જેમ તમે સંગીતમાં ડૂબતા જશો આ રચના તમને ખ્યાલ આવશે. અને રાગ એ બહુ જ સુંદર આવી જાતી રચના હતી. बावरी चकोरी करे दुनिया से चोरी चोरी चंदा से प्यार. રાગ હતો મધુવંતી. રાગ એ બહુ જ સુંદર, અને જે આખી નૃત્ય રચના હતી એ પણ અતિ સુંદર. અને હું ત્યારે મારી બેનના ઘરે હતો, તો જ્યારે આ કેસેટ આવી ત્યારે મને આ વાત ખ્યાલ આવી ગઈ હતી સ્પષ્ટ કે આ કેસેટ આવી મારા માટે છે. કારણ કે હું એ લોકોને સાંભળવા જોતો, એ લોકો સાંભળતા પણ એ લોકો એટલું સુપરફિશિયલ સાંભળી લેતા, અને મને ખ્યાલ આવી જતો કે આ જે આખું કમ્પોઝિશન છે એ મારા માટે આવી. તો આખી જે નૃત્ય રચના છે એની એ મને ત્યાં ઉતરી કે આ રચના આમ હોવી જોઈએ. એવી જ એક બીજી રચના હતી કે પહાડી રાગમાં એક રચના હતી, આવી રચના હતી. યાદ આए खुशी के जमाने, मिश्र पहाड़ी. याद आए खुशी के जमाने जिया नहीं माने तू छुट्टी लेके आजा बालमा हो. हजी एक बार गाऊं. याद आए खुशी के जमाने जिया नहीं माने તું છુટ્ટી લેકે આજા બાલમાં હો. એટલે આ એટલા માટે કહું કે આ જે રચના હતી એના કારણે ફરીથી પાછું મારું જે લોક સંગીત સાથે જે ભણવાને કારણે, ભણવાની દોડાદોડીમાં ને અથવા શાસ્ત્રીય નૃત્ય શીખવાને કારણે કે શાસ્ત્રીય નૃત્યના અભ્યાસને કારણે મારો સંબંધ તૂટી ગયો હતો, એ ફરીથી જોડાઈ ગયો આ રચનાને કારણે. મને એવો ખ્યાલ આવવા માંડ્યો કે શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય છે એને ભેગા ન કરી શકાય, એના ઠેકા ભેગા ન કરી શકાય. અને જે મારે કામ કરવાનું છે નૃત્યમાં, તો મારે તો કોઈ ડેફિનેશનમાં તો રહેવું નથી કે ચલો મારે એમ જ કે હું ભરતનાટ્યમના એક નૃત્યકાર તરીકે મારે કામ કરવાનું હોય કે કથક નૃત્યકાર તરીકે કામ કરવાનું. આ બધી અંદર વાત ચાલે અને એક મજા આવે ખૂબ. આમ એક સ્વતંત્રતાની અનુભૂતિ કે ના, કલામાં જે સ્વતંત્રતાની અનુભૂતિ છે કે અંદર એમ થાય કે ના, આવી રચનાઓ છે તો એમાં આ બંનેને જોડી ન શકાય. કે કેટલીક શાસ્ત્રીય નૃત્યની બહુ સુંદર ઠેકા છે અને કેટલાક લોકનૃત્યના સુંદર ઠેકા છે. તો એ જે કામ હતું એ પણ મારું આંતરિક રીતે ત્યાં શરૂ થઈ ગયું. પછી અહીંયા એક વાત મારે કહેવી જરૂરી છે. એ સમયની જે મેં તમને વાત કરી કે દુર્ગા અને યમન હું સાંભળતો, એ જ સમયે એકવાર હું લારી ઉપર બેઠો હતો અમદાવાદમાં. સાંજનો સમય હતો, એ જ સમય કે જેમાં હું દુર્ગા અને યમન સાંભળતો. અને એ સમયે હું લારી ઉપર હતો, ચાય પીવા માટે બેઠો કે લારીવાળાની જે રેડિયો હતો એના ઉપર એક ગીત આવ્યું. ગીત હતું, તેરે સદકે બલમ ના કર કોઈ ગમ ये समाये जहाँ फिर कहाँ, ये समाये जहाँ फिर कहाँ, तेरे सदके बलम ना कर कोई गम ये समाये जहाँ फिर कहाँ. અને આ ગીત મને એટલું સ્પર્શી ગયું, એટલું, જેને આપણે એક વાત કહી કે હું તો લારી ઉપર બેઠો છું, ત્યાં બધા જ બીજા બધા ઘણા છે, પણ જેને આપણે કહીએ ને ડાન્સ બિયોન્ડ ડાન્સ, નૃત્યથી દૂરનું એક નૃત્ય છે કે જે જેમાં કોઈ પ્રયત્ન નથી નૃત્યનો, પણ તમે હૃદયમાં નૃત્યની ખુજલી અનુભવો, નૃત્ય અનુભવો પોતાની અંદર. મેં આખું નૃત્ય એટલું નિર્દોષ સ્વરૂપ અનુભવ્યું કે આજ સુધી હજી હું એ નૃત્ય, એ
એ રીતે અભિવ્યક્ત નથી કરી શક્યો કે જે મેં અનુભવ્યું મારી અંદર. અને ત્યારે કારણ કે તો રેડિયો પર વાગ્યું જતું રહ્યું, ત્યારે ન મને ફિલ્મ કે આ કયું ફિલ્મ, હું જેટલા ફિલ્મના શોખીન હોય જૂના કોઈ પણ મળે તો હું એને એ જ પૂછું. મારી આ ટેવ કે જે મને આમ ગમી ગયું એની પાછળ પીછો ચાલુ, તો મને એટલી અંદરથી અપેક્ષા રહે કે આ ગીત મને મળી જાય કોઈ પણ. હું ઓને પૂછું આને પૂછું કે આ કઈ ફિલ્મ, કોઈ કે ના આવું તો કોઈ ફિલ્મ મને ખબર ન પડે કે આ કોનું ફિલ્મ. પછી એવું જ જ્યારે હું કોર્સ છોડીને હું ભુજમાં મારી બહેનના ઘરે હતો, એકવાર અચાનક દૂર કોઈ રાસ ચાલતો હશે તો રાસમાં હાર્મોનિયમ ઉપર આણે ધૂન વગાડી, કોઈ દૂર હતું એણે ધૂન. મને એમ થાય કે આ કોણ હશે, આ કયું ગીત હશે. હવે મારો ભાઈ પણ મારી સાથે જ, એને આ ગીત બહુ ગમે. અને કુદરતી એવું થયું કે એ એક એના મિત્ર સાથે ફિલ્મ જોવા ગયો જૂનું, અને આ ગીત એ ફિલ્મનું નીકળ્યું. એણે મને જાણ કરી કે આ ગીત છે એ આ ફિલ્મનું છે. એ ફિલ્મ હતું અમર. એમાં નૌશાદનું સંગીત છે. અને મને કેવું થાય, હંમેશા મારી નાનપણથી કોઈ પણ નૃત્ય સભર રચના જોઉં એટલે કલ્પનાના ઘોડા ચાલુ. કલ્પનામાં ખોવાયેલો કે નૃત્ય આમ હોવું જોઈએ, એનો ડ્રેસ આમ હોવો જોઈએ, એનો શૃંગાર આમ હોવો જોઈએ. તો મને તો નૃત્ય માટેની એટલી મેં અદ્ભુત એની અનુભૂતિ કરી હતી. અને જ્યારે આ ફિલ્મમાં મેં નૃત્ય જોઉં, હંમેશ મુજબ મારો જે માચડો બન્યો હોય અંદર એ તૂટ્યો. ફિલ્મમાં એનું કમ્પોઝિશન અતિશય નબળું છે. ફિલ્મમાં હિરોઈન છે મધુબાલા, અને ધારત તો આ નૃત્ય અતિ સુંદર રીતે એના દ્વારા પ્રગટ કરાવી શકાત. કારણ કે જે મહેનત કરી છે નૌશાદે, તમે આ ગીત બરાબર સાંભળશો લતાના અવાજમાં, જેનો અવાજ છે એકદમ નિર્દોષ. આખી રચના કે જાણે આખી રચના એમ કહે છે એક જાતનો, હું જે અનુભવતો કે આમ જાણે કોઈ ખેંચીને લઈ જતું હોય કે મનુષ્ય કોઈ દુઃખમાં ફસાઈ ગયો છે, ચિંતાઓમાં ફસાઈ ગયો છે, તો એમાંથી કોઈ આમ નિર્દોષ શક્તિ એને બહાર લઈ જતી હોય કે તું નીકળ, શું આવામાં ફસાઈ ગયો છો. જીવન તો કેટલી મોટી વાત છે કે થોડું એક નાનકડું દુઃખ છે, એ દુઃખને તે આટલું મોટું માની લીધું. અનંત યાત્રા છે જીવન, ને તું શું નિરાશ થઈને એક જગ્યાએ બેસી ગયો છો. એમ જાણે કોઈ શક્તિ ખેંચી જતી હોય. એ પ્રકારની અનુભૂતિ છે, એ કવિની અનુભૂતિ છે. એણે સંગીતકારે એની જે હૃદયની અનુભૂતિ છે ને એટલા જ ધ્યાનમાં લઈને એટલા જ નિર્દોષ રાગ સાથે, રાગ છે ધાની, એમાં પ્રગટ કર્યું છે. આ જીવનની જે શેષ ક્ષણો આ મૃત્યુલોક ઉપર, પૃથ્વી ઉપર આપણી બાકી છે, એનો ઉપયોગ આપણે આપણા જીવનના કલ્યાણ માટે કરી શકીએ અને સર્વજીવોના કલ્યાણ માટે કરી શકીએ. એ પ્રાર્થના સાથે, એ ભાવના સાથે મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, એ દ્રષ્ટા સ્વરૂપ પરમાત્માના ચરણોમાં હું મારા વંદન અર્પણ કરું છું. અસ્તુ.